સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાના પાદરામાં ધોધમાર વરસાદ પડ્યો અને પરિણામે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। પાદરામાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ગોઠણડૂબ વરસાદ પડ્યો છે, પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અંતે મુશ્કેલી સ્થાનિકોને સહન કરવાનો વારો આવ્યો છે। વરસાદ હજી શરૂ થયો છે, ચોમાસું શરૂ થયું છે। આ વરસાદ કદાચ પહેલો વરસાદ હશે વિસ્તારમાં અને પહેલા જ વરસાદમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીમાં કેટલો ખર્ચ થયો તેનો હિસાબ હવે સ્થાનિકો માંગી રહ્યા છે, કેમ કે માત્ર અને માત્ર પોકળ દાવા પ્રી મોન્સૂન કામગીરીના થયા હોય તેવું સ્પષ્ટ આ દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે। અને દર વર્ષે આ વિસ્તારમાં આ જ સ્થિતિ સર્જાય છે। પ્રશાસનના જે સત્તાધીશો છે તેમનું કહેવું છે કે ઢોળાવના કારણે આ વિસ્તારમાં વરસાદ વખતે આ સ્થિતિનું નિર્માણ થાય છે। માત્ર પાદરા જ નહીં, ડભોઈ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ડભોઈ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે। એસટી ડેપો, કોલેજ રોડ, સરિતા ક્રોસિંગ વિસ્તારમાં પણ સારો વરસાદ પડ્યો છે। શહેરી વિસ્તારમાં તો આવા વરસાદની રાહ કેટલા સમયથી લોકો જોઈ રહ્યા હતા અને એટલો જ સરસ વરસાદ વરસ્યો છે, જેના કારણે ગરમી સાવ ઓછી થઈ ગઈ છે, બફારો પણ ઓછો થઈ ગયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। એટલે શહેરીજનો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। પીસાઈ, વસાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારો જ્યાં પણ વરસાદના આગમનની સાથે જ ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે। હજી આગામી સમયમાં પણ આ વિસ્તારમાં વરસાદનું જોર વધશે। હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો અત્યાર સુધી કોરા ધાકોર રહ્યા છે, આ વિસ્તારોમાં આગામી 3 દિવસ વરસાદ વરસશે।